અરે સાસણ નો બનાવ છે તું ડોલા અલી બડા ભાઈ હરગાતા તું તો અહીં મરી જી. તને તો કલાકોનો છ બનાવ મેલે છે ને જોજે દેખાય હરગા ને તું હું કરી રહ્યો છે ધર્માના તેમાં. અરે વને તો હું ઉકલી છે કોઈ ખબર જ પડતી નહીં. કોમ પૂરું એક થતું હોય ને એના કોમ આખો દાન. ફટાફટ સા બનાય. આ બનાવું છું તને નહીં ભાડતું. હવે સા પીવાનો ટાઈમ જતો રે તૈરા સા પીવાનો ટાઈમ જતો રે. હવે આ સાનું મારવા દે પેલા વાલોડિયા ફાડી નાખે શાક બનાવ કરે. એક કોમ તો પૂરું થતું હોય ને હિન્દુ આઈ નાઈ જાય છે. તી હું આદર્યું છે મારો શેડું હોય ના તો રાહ દીધી શરીરમાં. આજે તો રોટલાદાર બનાવવાના છે ફટાફટ પેલા વાલોડિયા દોરકી જાહે. મન તો એ જ નહીં સમજાતું કે આ તો બાયરી છે કે ભાઈ આ તો મારો ધણી છે કે મુઈનો ધણી છે એ જ ખબર નહીં પડતી. ખરેખર કમામાં કોટ ને ડબ્બામાં લોટ નહીં. તમારા આવો કંટાળો છે મારા છે એવો. આ મને શેર લોહી સરવાની દેતી. આ કોમ કરો પેલું કોમ કરો હું કેટલું કોમ કરું. હવે વાલોડે વેરાકે વાલોડ ઉપર તો વાલોડો નહીં. મારી માની સોગન ઉતરાણ તો જાય. ઉતરાણ તો બહુ પતંગ ચકાયામાં ફરવાની ઈચ્છા છે મારે. ફરવા માટે જવું પછી અમદાવાદ જવું કોકરિયામાં જનાવર જોવા જો લોબુ ટૂંકું આપણે શું કે વાઘ શિયાળ બધું એવું જોવા જવું. જેઠાલાલ આવો તો જેઠાલાલ હું હંગાત લઈ જાઉં. ખરેખર આ વાલોડે પાપડ જેવી થઈ ગઈ મારા જેવી. આઈ જી ડાકે આઈ જી. ખરેખર હું તો માર ખાઈ મરી જવા આવ્યો છું. હું તો વિચારમાં પડી ગયો જેઠાલાલ. હું કે બૈરી છે કે જેઠાલાલ છે. અલે પણ હજર આઈને બોલાય તો ખરા મૂર્ખા. મને તો હું બીજો કીધું વસિંદાર હું આવી ગયું ભડકી ગયો ને. મારે બોગડું તમે હાથમાં પકડ્યો છે. આ તો ઘેર વારવું ના પડે સાફ સફાઈ ના કરવી પડે. આ તો આપણા હાથમાં ના હોય યાર. કને હાથમાં શું વાળીએ. નરેન્દ્ર મોદી સાહેબ ને કીધું કે સચ ભારત રાખો આદમી નિવારતા. તો ના હોય તો ભારત રાખવો તો રસ્તામાં જવું પડે પછી. ઘરે આપણું ઘરે મંદિર છે આપણા ઘેર સારું ચોખ્ખું રાખવું પડે. એમાં કોઈ એને નવાબ ના થઈ જઈએ. જેઠાલાલ હું એક વાત ઉપર આવ્યો તો. હા ઉતરાણ તો જાય પતંગ તો ઘણા ચકાયા. હા પણ ફરવા જવું આલી વખત. હા આપણે જઈશું ચોક્કસ. અમદાવાદ કોકરિયામાં. જઈએ તે નવો કોક જાનવર આવ્યો છે. મતન જેઠાલાલ ને બોકરો પકડ્યો ને આ રીતના તો બિચારા ને શું કહીએ જ લોય પાછે લોય દેખાય. અમદાવાદ ફરવા કોકરિયામાં કોક નવું બધું વસ્તુ આવી હતી જોવા જવું. જાનવર નવો ફરવા લાયક છે. એ તો મારા જેઠાલાલ ને લઈ જાવ કે તમારે ના શોભા અમારા અંગાત. અલે ભાઈ બંધ થતે તો ના બા ડોશી અરે પણ ગોમમાં જઈને ડોશી ગોમમાં થોડી ઇજ્જત રાખ. ગોમમાં જઈને આડે બધોન કે આ મારી ઇજ્જત ના ઝઘડા હું લેવા ઉડાડી નાખે. અલે તું જાને મન ના
ખરેખર તારા બાપને મને આવું લખ્યા લીધું ચોરીમાં. તું એકલું પણ નવાઈ નહીં કરતો. બધા કામ કરે છે કોઈ. તું જ નવાઈની છે, તું જ ખાવાનું બનાય ને રોધવાનું બનાય ને પેલું લઈ આય ને આવા ને આમ ઓમ કર ને પોણી બનાવું તો ના હોય. વધારે બોલેવાનું કચરો પર લે અને લે આ 10 રૂપિયા તે જઈને મરચું લઈ આય. મરચું પાછી જ્યું છે ફટાફટ આય. પણ ભગવાનને તને ટોટ્યા ની હાલે. વધારે બોલો નહીં તો તમને હાલ તારા ખમા તૂટી જા. મને ટોટિયા લે છે તારી ગુલામી કરવાની છે મારે. ફટાફટ મરચું લઈ આય. ખરેખર મહી નાખવા મોઢ્યો ભગવાન. ખરેખર આ બૈરોનો ત્રાસ છે હો. આ બૈરોનો ત્રાસ છે. મારી માની વગર શું કરવાનું? અલે આ જે ટકા કચરો હેડે આ કચરો નાખતા હું મરચું લેતા હું કરું યાર. ગલ્લા વાળો કચરો લે છે. ના લે ભાઈ ઓમ નાખી દઉં ને ચોક. હું તો કીધું આ કચરાના હાથે મરચું લેવા મોકલે ડોશીએ. મારી ડોશી જેવી છે તમને નહીં ખબર. આખો જગતનો કંટાળો મારા ઘરમાં છે. મારી તો ડોશી વાત ઠીક છે, પણ મારું બૈરું એવું છે. જે ટકા કા હું વાત કરવાની એમાં મારી વેદના તમને કેવું તો તમારે જેવું જ છે. મારે ખરેખર તમારે એવું જ છે. પણ તમારે તો આમાં 2-5 વર્ષ છે. તમે તો જતા રહો ભગવાનના ઘેર, પણ મારે તો આખી જિંદગી પૂરી કરવાની. શું કરવાનું? અમે કાઢવું જ પડે ને યાર. હું કરીએ છું કીધું કે અમે બીજું તો લવાય નહીં. આ ઉપર ડોક્ટર છે ને કોઈ દવા કરવા વાળું. એવું? બૈરો છે ને ગેસની ગોળીઓ આવતી હોય તો 12 કલાક ઊંઘી જ જાય. રાતના દારૂ ઊંઘાડી જ રાખીએ. એ તો એવું તો વળી મળે જ છે દવાઓ, પણ કહેવાના મતલબ એવું કીધું ને આપણે કોમ કરીએ એ પણ અમે કોમ તો કરવો જ પડે છે. મને જોજો આ પેલા શેર ઘર છે તમારું ખબર છે? આ એટલાથી મોકલ્યો તો હું કઈ કચરો નાખવા. કચરો નાખવા જાય છે તે લે ને તાર મારે ભેગો લેતો જા ને. અલે જે ટકા કરતા મેં હું વરગારો જ યાર. જા જા જા. આ જોજે આ એક તો દુખાતું ના બીજું દુખવા આવી જે ટકા કઈ એ ભુવા પની કરવા જાતા ભુવા મારા એ સાયકલ નો વેતન તો ગાડીઓ તું લાયા વાગુબા ગાડી. શું ગાડ્યો તું? હારું હતું. મારી કોઈ હારું નતું. ગાડીઓ નહીં આવતી, સાયકલ નહીં આવતી. એકદમ ઘર રાખતું છે ને આપણને ગરીબ ઘર નો મળે છે. મોકરી મારી વગર 50 વારો 100 વારો 20 વારો આમ આપણે કોમ કરીએ. એ વાત છે ને મફત ઓર્ડર લેવા નહીં. સાચી વાત છે. 50,000 70,000 લાખ 1.5 લાખ મોટા મોટામાં તો મારી જોગર કોન્ટ્રાક્ટ લેવા જો જુબા. હા મારી જોગર આ પર તો એવી ભૂવા ભૂવાની કરવું છે ને તો નોમ બની દેવું છે. આપણા ગામમાં ને આખા ગુજરાતમાં નોમ બની જાય ને એવું આ પર તો ઉજાલા નહીં. હવ સાચી વાત છે. મોકરી માની છો કે ને ઘરાક છે ને આપણે ઘરાક પકડીએ ને એક ગાડી લાવી દઈએ. પેલા ઘરાક પકડી 50,000 લઈને અને પછી ઘરાક મહિને એક વખત પકડવાનો, પણ ગાડીનો હપ્તો 50,000 રૂપિયા એવું પકડવાનું. સાચી વાત છે. બિલકુલ તે તમને બોલે છે? ના ના તાને? મને લાગે તો મન ભારી ઉભા હશે. તમને બોલે છે. મારી જોગર રંગ પણ હું કેવું છું આપણે ભૂવા પોણી કરવા જઈએ છીએ ને હા તો બધા સાયકલો ગાડીઓ ને બધું ગિફ્ટ કરે છે. અને આપણને તો કોઈ હોમ હું નહીં જોતું. માની જોગર કોઈ રમકડું હાલતું નહીં, પણ આ ફર નક્કી કરવાનું છે. પૈસા લીધા આગળ કોઈને છોડવાના નહીં. ઓહો. ઈવન જોવરાવું હોય તો જોવરાને કોઈ નહીં. અને આપણે તો શું લોકોને ઠગવાનું. કોઈ દો તકલીફ ના હોય ને તો આમ સાટ દોના નાખી દેવાના કે જો તમારે આ તકલીફ છે બોલો આ નક્કી કરવું હોય તો 50,000 થાય. હાલવા છે એટલે પેલા તકલીફ તો હોય કાંઈ મીક નહીં. એટલે કે 50,000 નો સવાલ નહીં, પણ મારા રોજ માટેની તકલીફ જતી રહેતી હોય તો સારું. સાચી વાત છે. લ્યો બુવાજી 50,000 લ્યો ને ફટાફટ તકલીફ દૂર કરો. 50 લાખ હાલ લે છે હા. પણ દુઃખ ગાંઠ ઢેલો આવ્યું. હેડજો. અને આપણે તો શું છે ખાલી દોના નાખીએ ને 60 હા ના હોય ને ઈ એકે દેવાનું હોય. સુવા વાળા તો શું હોય ખબર છે? હા. દોનમથી અને પાછી ખબર ના પડતી હોય. ઓવે. પોતે મને પડતી નહીં ખબર, પણ આ તો તમને કેવું કે આવ્યું એન આયો ધાવો નક્કી થઈ ગયું વાઘુબા નહીં કેતો. મને જોતા નહીં આવડતું. મને આમ દોના ના દેવાના ઢગલો ને ઢગલો. હેડજો ફટાફટ ઘેર. લે હારો. તાને. અલ્યા જેઠાલાલ છો જીયા? મરચું લઈ આવ્યો. મરચું લઈ આયા? ડોશી મરચું મંગાય છે મરચું લઈને આવ્યો. તો ભેગું મેઠું ના લઈએ? મેઠું તો ઘેર પડ્યું છે ને. ઘેર પડી યાર એક કામ કરો કે યાર જેઠાલાલ મરચું ને મેઠું યાર તમારે ડૂસી પણ વારીને ચૂલામાં નાખજો. કોઈ નજર બજર હોય તો જતી રહે. એ વેચ ના પડે ને ઓસમ નાખી દેવાનું મરચું. હા હાલમાં જોયું તું મેં એટલે 2-3 તમને પડી મને પડી
એટલે ના દે ઓખમ મરચું નાખી દેજો ને બે ત્રણ આલી દેવાની પાછળ. તો તમે નતું જોયું તો મને આલીને મને આલી તમે મરચું નાખું તો મને મેલા ખરા. એ તો જેઠાલાલ તમારી શરમમાં તમારી ડોશી હતી એટલે કદાચ મારી ડોશી હોય ને એ જગ્યાએ તો કૂટી નાખો જ હું, પણ ના બોલ્યો. આ તો હું પેલું ખાલી નાખી દઉં કે ફરવા માટે એટલા માટે આવ્યો તો કે લઈ જાઉં જેઠાલાલને, પણ હું કેન્સલ કરી નાખ્યું. અને કંટાળો તો તમારા ઘરમાં તો બહુ લાગે હો. જબડો કંટાળી જશું, જબડો કંટાળી જશું. હું કેવું તો વાત મોનશો. એ મોન એ મોન્ય જ છે ને હું નહીં મોનતા. એક જગ્યાએ ભૂવો હારા છે, ભૂવો છે? પાણી જોરદાર કરે છે. હા. અને આપડા પેલા હું નામ વાઘુભા જોરદાર ભૂવા પાણી કરે. કદાચ હવે તમે પૈનવા જે હોય અને હવે પૈનતમાં વળી વળગાડ લઈને આવ્યા તો એવું ખબર. સાચી વાત છે, સાચી વાત છે. મારો ડોહો નકા આવી કન્યા લાવ જ નહીં, મને ખાસ ખબર છે. તો તમે કહેતા હોય તો આપણે જઈએ હેડો. તે પણ હું ડોહીને આ હાલીને આવું પડશે નકર મને ભય નાખશે સાહેબ. જેઠાલાલ એક કામ કરો, મરચું મેઠું લઈને તમે ઘેર જાઓ તો દોશી તમને નહીં આવવા દે તો અહીં ડાયરેક્ટ ને ડાયરેક્ટ હેડો. સાચી વાત છે હો. હા હેડો ફટાફટ ફટાફટ ધર મૂળમાં બધું જતું રહે. ફટાફટ જતા રહીએ. વાહ ગુબા, આ તો જો આ મોકલી માની છોકરાના છોકરા દોયડી ચાઇના લાવવા ના પાડીએ છે ને તોય ચાઇના દોયડીઓ લાવે છે. શોથી લાવે છે? આ ફેક્ટરીઓને કોક કરવું પડશે આપણે. સાચી વાત છે. મારી માની છોકન ચાઇના દોરી તો બંધ કરાયેલી હતી પોલીસ વાળો એ. સાચી વાત. અને જો હાથમાં છે ને તો મારી માની છોકન હાથા ની મેલ અને તળિયો તોડી નાખ્યો. તો તળિયો મુવો તોડી ગયા તો હા મતદાર હોય પણ પેલો ચકલો બાપડો માં ગુણ થઈ જાય, હા. પાછો મરી જાય, આ બધી તકલીફો થાય. સાચી વાત. અલ્યા તારી અને તાબા તમે આવો, મહેમાન, આવો. આવો, આવો. હા, હા. જો કેવા છે ઘરમાં કેવો કામ કરે છે. ખરેખર બુઆજી ખરા 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 અરે બુઆજી. જેઠાલાલ એ બુઆજી નહીં ઓ હારે છે. તારી મારી માની છોકન ભૂ હાલ મેલીને પેલા ને પછી લાગે છે મને લાગે છે એટલો ભૂ આપવાની ના કરાય રહ્યો. બરો ઈ સુખ શાંતિ રહો બેટા, સુખ શાંતિ રહો. બુઆજી બહુ હા. દુઃખ છે, દુઃખ બહુ છે, મારે બહુ દુઃખ છે. હાનું દુઃખ છે, હાનું દુઃખ કર્યું પગાલી. કંટાળી જતું, કંટાળી જતું. એલાનથી કંટાળી ગયા છો તમે. ઘેરથી તરાસ થઈ જશે બધો બહુ. તો તાર મને કોક કરી આલો. એવું તો મોકલી માની છોકરા હો થાકી ગયેલા છે, પૈકે માગતું એટલે હાલશે. લાખ દોઢ લાખ ઠોકી બે જે આજે. ક્યાં હઉ. દાદા મારે ઈ ટેબા આયા હતા તે મારે ઈ કન જબરજસ્ત કામ કરી આલ્યું અમારા પડોશમાં. એ જોરદાર કામ કરે છે. એટલે વાઘુજી અને થોડું બહુ દુઃખ છે ઘરમાં, દુઃખી બહુ ત્રાસ કરે છે. ટેન્શન નહીં લ્યો, ટેન્શન નહીં લ્યો મહેમાન. હવે છે ને અમે દુઃખ કાઢ્યો છે ને એટલો તો કોઈથી નહીં નીકળ્યો. ના ના એમ ધબા. સોટેકો તો મોને કોઈ કન હેડ હેડીને પછી લાગવા આવે છે. ના, હું જોયું જોયું ઉભા રહો. આ મહેમાન ઈ ટેબા પર ત્યાં આવ્યા અમારા પડોશમાં. છે એવું છે. ઓવા આમ ધબાને ખાલી પૂછી લે મારી માની છે હા. ખાલી આ ભૂ હોતા લે. આ વાઘુ પાછું જેવો તેવો નહીં. કોઈને દુઃખ ના મળે ને તો એ વાઘુ પેલા પાછું દુઃખ મળી જાય. અને ખાલી આમ ધબાને પૂછજો જો ખાલી તો ટેબો જોવા આવ્યો તો ને ડોશી કો વજી હતી ડોશી. લાયા લીધી. અને બીજી વાત પેલું ગોનું હોભળી તમે પેલું ભૂવા પની કરવા જાતા ભૂવા મારા એક દુખ્યારો બાપડો જબરજસ્ત હતો. ઈને ફેવાળા સાયકલ ય નથી અને ઓયકન આયો પણ જોરા અને મેં એક બાર ધારી ને એ સાયકલ તો સાયકલ ના ઘેર ની પણ પેલી કારી ગાડી આ ને સ્કોર્પિયો કો કહેવાય. સ્કોર્પિયો. હા એ ગાડી લાયો. ઉભા રહો રંજુભા હું એક બીજી વાત કરી દઉં. આપણે પેલા ગોમ જ્યાં તા ખબર ભૂ ફોન કરવા તારા તે હું વડીલ તમને વાત કરું. ડોશીવાની ગાયબ થઈ ગઈ હતી અને ખાલી હું જઈને ખાલી બેહન ખાલી દોના નાખ્યા અને ખાલી સાટ ખાલી હા. રજા આલ દે. અને જોકન ડોશી જો કરે હતી ચોકન. બાવરીઓ પર ખા લઈ રહી હતી. ઓહો હા બારે પકડ. તારા હા જો ખાલી કોમ કેવો થાય છે ખાલી જુઓ. લેબડો પડવા ચડી હતી. બાવળિયાનું તો હાથન પાડા કરી અને હા એમ કયો. અને ઉપરથી રગડીને આવી ને તે ડાયરેક્ટ કોટમ બેઠી જ જીતી. ઓહો ખરેખર ખમામ ખોટની દબામ લોટની આ તમે આ કામ કરો છો ને એટલે મને અનુભવ થઈ ગયો કે તમે કામ કમ્પ્લીટ કરતા હો બુઆ પોનામાં. પરફેક્ટ એક નંબર. હે વાઘુબા હા. આમાં જાજી ચર્ચા કરાવગન પાઠ ના ફોન કરો એટલે આપણે પાઠ ઉપરથી છૂટા થઈએ અને એ પાઠ ઉપર છૂટા થાય પૈસા જલ્દી છૂટા થાય. એ છૂટા થાય. ઓહો હું કીધું? બુવાજી હા તે એક કામ કરો રંજુભા ઓવાન પેલી બાજુ લઈને જો પાટ પેલી બાજુ પડે તો હું પાટ લઈને આવું. ફટાફટ લઈને આવે એટલે હું તો હું ફટાફટ ગોળીઓ ઘર આવું છું બે હારું છું. સારું હેડો. અરે ને યાર ખોંચી વાત કરે કે હેડો એ તો પાટ પાણી નાખો. ફાટ પેલ બાજુ પાસે તે લેવા જાય વાઘુબા માર ભૂજી અને આપણો આબા સાહેબ બેહી હેડો. હોય બે હેડો. હા હેડો. અમારા ભુવાજી છે ને
ખતરનાક કોમ કાઢો છો બધાનો ખતરનાક ના હોય. તાને આઈ ગયા લ્યો લેરો હું આઈ ગયો આઈ ગયા બુઆજી હવ લાવેડો તાનો રૂમાલ લાવેડો બુઆજી હા. કેસ સુધરી જા ને સુધરી જા પાકા પાયે 100% જીવનમાં કોઈ દાર દુઃખ આવશે જ નહીં પાછું હોવે. આપણે એવું જ જોઈએ. આ પાછો ભૂવો જેવો તેવો નહીં ખાલી ગમે તે ખાલી દેશમાં જજો ખાલી નોમ પ્રખ્યાત છે અમારું હા એટલે મારા પડોશમાં એટલે તો થોડું વ્યવસ્થિત કરી આવજો કશું બધું. કેવું નહીં પડે બુઆજી હા આ છે ને દુઃખ રહું ના જોઈએ હોય એને હોવે અને તું નામ કમ્પ્લીટ રાખજો પાછા આપણે મોકરીમાં તો સેવા છે ખબર છે વાઘુભા હા આપણી આબરૂ જાય ને તો સાલ છે પણ આપણે મોકરી માની આબરૂ ના થવી જોઈએ હોવે શું કીધું હા હા પેમેન્ટ તો પાછું મળી જાય મળી જાય છે હવ હા તો પછી કરીએ લ્યો હાલો પેલા- લઈ લો વેનમાં ધોલ લઈ લો હાલો ડોલ હવ પછી બોલાઈએ મોકરી માન હા સર સર હા આઈ ગયું સર હો સર? કમ્પ્લીટ હવ શું હા ઈ તો મને ખબર ના પડે વડીલ શું હા એ માતાજી હોય કે ના આવે ચાલો તાન મોકરી માન બોલાઈએ હા બોલાવો લ્યો મોકરીમાં આવો હાડો આપણે ભુવાજી ઉતારો કે અલે રંજુબા હું આવો આવો કયો છો મોકરી માને હા તમને ખબર તો છે મોકરી માં રેગરી વગર નહીં આવતો રેકડીમાં ભરી પડે છે હોવે હા હાડો તને લગાઈએ રેકડી હવ હા. યે મારી મોકડીમાં અને તારા અગ્ને આ દુખિયારા આયા છે તે ઈઓનું દુઃખ દૂર કરી દેજે મારી મોકડીમાં અને આ દુખીદાર છે ઈઓને તમે સુખી કરી દેજો ને મારી મોકડીમાં આઈ આઈ હું મોકરી માં આવી લે હા માડી જો વડીલ તમારું દુઃખ મુરાડો માં ના ગાડી નાખું તો મારું નામ મોકરી માં નહીં લે હા હા માડી ખરું એવું જ જોઈએ. જો વડીલ હા પેલા તો તમારના ડોશી ને મેર નહીં આવતો સાચું ખોટું સક નહીં સાડોન ડોન નહીં ભાઈ ડોન કેમ હા એ ડોન ડોન મારી યાર જીભ આડી નાવડી જાય છે એટલે હું તક હું તેલ વાળું ખાઉં છું એટલે ભઈ જાય છે હા બુઆજી પાસે બીજું પછી ડોહાન ના ડોશી ને મેર નહીં આવતો લે ભાઈ સાચું ખોટું સાચું સાચું હા સર સક નહીં સર ખરું ખરું બુઆજી પછી લે ભાઈ તમાર વડીલ પછી રાગ આમ અને તમન ડોશી મારે છે લે ભાઈ સાચું ખોટું સાચી વાત છે સાચી સક નહીં સર ના આઈ ગયું પાકું થઈ ગયું ડોશી મારે છે ઈઓને. જો લે વડીલ તમારું દુઃખ તો કાઢી નાખું લે મુરાડો માં પણ મારી મોકરી માનું નિવેદ આલુ પર છે લે ભાઈ તમાર હા આ છો ને નિવેદ તો આલે માં તમારે 51,000 રૂપિયા આલવા પર છે હા 51,000 રૂપિયા ભાઈ મહેમાન ખરેખર ખમામ ખોટની ડબ્બામાં લોટ નહીં આ તો હલવાનો હું તો 51 રૂપિયા નહીં કીધા મને 51,000 તો ડોહી તો મને તો મય જ નાખશે પણ આમાં મારે કોઈક પ્લાન કરવો પડશે જેઠાલાલ 51,000 હોય તો હાલો તો તમારા ઘરમાં દુઃખ જતું રહે. હા એમ કેવું છે સાચી વાત કે ફટાફટ હોય નિવેદન મેલ દે તો કોમ હેડ આગળ મેં લોકો લાયા હોય તો હું કંટાળો આવે છે હે કંટાળો આવે, કંટાળો આવે. હું તો ખાલી ઇમરીમ ડેમો મારતો તો ના હાથ ઉપલું આવું આજે થાય એટલું નક્કી થઈ ગયું આગળ પણ વગાડ છે અલા તારા ઘરમાં તારા ભાઈ તારું તારું નહીં ચાલતું બોલું કેવું અલે વડીલ કોણ આઈ લે ભાઈ તું હું કંટાળો આવે છે કંટાળો હે કંટાળો જોગન આઈ કંટારો તો યાર ગયો લે વચ્ચે લે હા મારી મારી જોગન નક્કી થઈ ગયું હા હું મોકરીમાં આઈ લે અલ્યા તારા ઘરમાં તારા ભાઈ તારું નહીં ચાલતું બોલું કેવું
સાચી વાત છે સાચી વાત છે તમે હાલ કરી અલે તારું ભાઈનું ફેમિલી છે તારા અંગાથી બોલ હું કેવું મારી જો ના રે તોય ખોલ છે રે હા સાચી વાત છે હા છોકરી આમ મોકલી હું મોકલી માં જોડ્યા અને જોઈ આવ્યો અહીંથી જાતીરા લે પાછી વાળી જાય રગ મારા કર બધી વિધિ ચાલે ઓવા ઓ વાહ બાટલી અલે હું કેમ ન કંટાળી ચલો કંટાળા અલે હું કંટાળો લે અલે હાવેલીનો માટી ખાધો તો અરે મારી મારી જોગણવો ને તોય ખબર લે રંજુબા હા આપણે પોલવાની ખોલો તો પણ આ પોલ તો આપણી પોલ છે મોકલી અરે તું જોઈ આવ્યો અહીંથી જતો રે અલે તમાર કાઢવાના છે મારા માં નકે તારો તળિયો તૂટી જાય લે આ મોકલી માથા લે ઓવા હું કંટાળી જરા કંટાળા એટલે જેઠાલાલ તમારું દુઃખ કાઢવાનું મલામ નહીં કાઢવાનું અલે આ રંજુબા મારી વાત સાંભળો લે ભાઈ હા હા ભુવાજી ઓય સટકવાનું કરવું પડશે લે ભાઈ ભુવાજી આ તો ગુંડિયા જેવું રેકસ છે પાછા ગુંડિયા જેવો અવાજ કાઢે છે રેકસ સાચી વાત છે નોકરી માં તો કરી દઉં અલે આ રંજુબા મારી વાત સાંભળો લે ભાઈ હા હા ભુવાજી હા અલે હજી તો મને બરાબર કંટાળા આવે નહીં નાઈ તો ને જવું જીવવું હોય તો નકર હું તમને બેને છોડું નહીં જાય વાઘુબા હલવો ને ચલ્યા ભાઈ અને રંજુબા આપડે સટકવું પડશે લે ભાઈ નક ભાગ આટકો ખોખરો થશે લે ભાઈ આવો તો શિકાર પડે તળિયો તૂટી જાય મારી માની સ્વાગત અરે રંજુબા દોડ અલે જેઠાલાલ અરે મોહન કાઢ મેલે તમે યાર અલ્યા હું જબરો પ્લાન કરે છે મારા